ભગવાન આવું આવું હોય કોકને હુવા ન દે પણ જાગતું માણસ શું કરે પછી દોથા જેવી હોય ને તો સારી લાગે એને વાડીને કઈ કામમાં આવે ના પણ નીચે આવીને તમે કીધું એલા દૂધ તો તૈયાર છે લોઈ કે મૂડ ફાઈનલી ખાવ લે દૂધ પણ ક્યારેક ઈ જવડવું પડે અહીંયા કોકને બધાને એમ કે મેં લીધા હતા ને મને આપ્યા નથી कभी अच्छा होता है कभी बुरा होता है હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સોમનાથ કેમ છો બધા એકદમ મજામાં જ છે ને આપણે એકદમ બધા મજામાં છે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને ફૂલ ઠંડી શરૂ થઈ ગઈ છે ફિલહાલ તો કે દિવસની ઠંડી શરૂ થઈ જ ગઈ છે અને અત્યારે ફિલહાલ હું છું મારા રૂમમાં બેડરૂમમાં કારણ કે રોજ તમને કહેતું હોય છું કે ક્લીનઅપ કરી પછી નીચે જાઉં છું તો આજે એવું જ છે કે મમ્મી નીચે સંભાળતા હોય ને ઉપર કરીને જ જાઉં તો અમારો રૂમ એટલો મેસી હોય કે ન પૂછો વાત કે અત્યારમાં અને મારું એવું છે કે ભાઈ પૂજા કર્યા નાઈને આવું ને એટલે પછી ફ્રેશ થઈને આવું એટલે કે અડવાનું નહીં પૂજા કરીને પછી જ બધું કામ કરવાનું અને ક્યારેક આકાશ બ્લેન્કેટ વડે સંકેલી જાય ક્યારેક વળી રહી જાય જો એને ભૂલાઈ ગયું હોય તો એને રીતના વયા જાય એટલે એવું નથી કે એમને બધું રોજ પડ્યું જોઈએ ક્યારેક મસ્ત ઘડી કરીને સંકેલીને વયા જાય ક્યારેક પછી શું હોય કે મોર્નિંગમાં ક્યારેક પ્રેશર આવે ને સીધું પછી ઉઠીને સીધું ભાગવા જ મળે એક્સરસાઇઝ તો પહેલાં કરી જ હોય એટલા માટે પછી ભગવાનનો દીવો કર્યો મેં પૂજા કરી અને બાજુ મેં બે રૂમ ક્લીન કરીને પછી આપણે નીચે જઈ નાસ્તો કરવા અત્યારે મમ્મી નીચે જ છે અને બાને કદાચ આઈ થિંક નાસ્તો કરે છે એવું લાગે છે મને પછી જઈને નિરાતે અને પેલા રૂમનું બે ક્લીનઅપ કરીને પછી આપણે મળીએ પાછા અને હા એક મસ્તની એક વાત શેર કરવાનું ભૂલી ગઈ છું જ્યારે અમે વિશાલ આવ્યા ત્યારે અમે મેળામાં ગયા હતા હવે ક્યાંનો મેળો તો મને યાદ નથી અત્યારે કદાચ આઈ થિંક બધું બહારનું આવ્યું હતું ત્યાં તો મેં મસ્ત આવડું એટલે એવું એકદમ મસ્તનું યુનિક એકદમ ને આમ ગમે એવું છે નામનું શોપીસ છે તો અહીંયા શેર કરું તો લાવ્યા તે દિવસની તો ભૂલી જ ગયા હતા તમે જો આખે આઈસ પેક છે તો લાવ્યા હતા એની જોડે મેં નાનું શોપીસ પણ લાવ્યા હતા તો મને એટલું જ ગમી ગયું ને તો મેં તો નહીં મારા લેવું જ છે મેં તો એમ નામ મગ છે તમે હેન્ડલ પકડી શકો એ રીતનું છે અને માટી આવે પેલી ચીરાઈ માટી કે એ રીતનું છે જો પડી જાય તો તૂટી પણ જાય પ્લાસ્ટિકમાં હતું પણ મને આ વધારે ગમ્યું કે મેં તો યુનિક છે મેં તો અને છે આ સ્પેશિયલ બનાના છે એમાં તમે જોઈ શકો છો આખી લૂમ છે બનાનાની અને બનાનાના જે કેળે કહે ને આપણે કેળ જ છે આખી અને પાન આ ટાઈપના જ હોય છે અને એમાં એવા કેળા છે કાચાય છે અને પાકાય છે અને નાનું એવું ફૂલ પણ છે તમને ખ્યાલ હોય છે અને જોયા હોય તો બનાના આ રીતના પહેલાં ફૂલ હોય પછી રીતા ધીમે ધીમે એવી રીતે ઉગતા હોય છે તો મસ્ત નાનો શોપીસ છે બધાને કેવું લાગ્યું કમેન્ટ કરજો કારણ કે મને તો બહુ પ્રિય હતું કારણ કે બધી વસ્તુ મોટી બહુ જોયું આટલી નાની વસ્તુ ન જોઈ હોય તમે જોયું છે મેળામાં પણ એકદમ નાની યુનિક વસ્તુ બધી બહુ બધી હતી તેમાંથી મને આ બહુ પસંદ આવ્યું હતું તમે લીધું હતું અને અત્યારે અમે જોઈને ફિલહાલ આ નાની એવી જગ્યામાં અમારે કાંઈ એટલે કાંઈ ન આવતું પણ આ એક મસ્તનું અમારું શોપીસ આવી જાય તમે જો તો અહીંયા કારણ કે બીજું ફ્લાવર મૂકતા ને તો આ છે ને એકદમ ગ્રોથ વાળો છે ને તો અંદર આમાં પેક થઈ જાય તો નથી આવતું બાકી બધા તમે જોવો જ છો અહીંયા મૂકેલા છે રૂમ ફાઇનલી આપણે ક્લીનઅપ તરફ જઈએ पीछे आंदा मेरे चल वेंदा आई पीछे आंदा मेरे चल वेंदा आई चिर वाले वेखदा आई वे मेरा लौंग वाचा निगाह मारदा आई वे मेरा लौंग वाचा पीछे आंदा मेरे चल वेंदा आई पीछे आंदा मेरे चल वेंदा आई चिर वाले वेखदा आई वे मेरा लौंग આપણું રૂમ મસ્ત ક્લીન થઈ ગઈ છે તમે જોઈ શકો છો આફ્ટર ને બિફોર કે પહેલાં કેવી હતી અને અત્યારે કેવી થઈ ગઈ રેડી અડધો કલાક જેવું તો હોય જ છે કારણ કે બધું રોજ આપણે છાપડ ચૂપડ કરતા હોય બધું ક્લીનઅપ કરતા હોય એટલી તો માટી હોય જ આમાં એટલે બધું ક્લીન કરું એટલે થોડીક વાર તો લાગી જ જાય એ મારા શૂઝ બેન અહીંયા જ પડ્યા છે કારણ કે નક્કી કરી ક્યાં મૂકવું એકદમ બહુ મસ્ત શૂઝ છે ને તો બહુ બધા ચપ્પલ એ બહાર એટલા બધા થઈ ગયા છે તો નક્કી કરી કે આપણે ક્યાં મૂકીએ અને અત્યારે હાથમાં સ્ટેન્ડ અત્યારે તો સ્ટેન્ડમાં મેં ફોન ચડાવ્યો છે ખબર નહીં કે એંગલ કેવી રીતના કેવું આવતું હોય આઈ થિંક તો સરખું જ આવતું છે અને હવે આપણે મમ્મીની રૂમમાંથી ક્લીનઅપ બાકી મારી રૂમ જ ક્લીનઅપ કરી રહી છું તો આપણે જઈ મમ્મીના રૂમમાં ક્લીનઅપ કરવા ત્યાં તો થોડીક ઓછી વાર લાગે કારણ કે આ રીતના ફ્લાવરને બધું ઓછું હોય એટલા માટે તો મમ્મીની રૂમ ક્લીનઅપ કરીને પછી નીચે જશે બધાને નાસ્તા પાણી કરવા માટે બધાને ભગવાન મળી લેશું પણ વાગ્યા છે 8:30 અને અમારો હીરો હજી રેડી થાય છે થઈ ગયા રેડી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મસ્ત મજામાં બધા મસ્ત મજામાં છે એકદમ ભાઈ અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ તો ક્યારેક જ એવું હોય ક્યારેક समथिंग होता है कुछ कभी अच्छा होता है कभी बुरा होता है ऐसा कुछ होता है यस ऐसे केसरिया भी पहन के हो गए हैं मस्त मजे में रेडी आज तो जवान से लगन में आज લગનમાં જવાનું લાડવા ખાવા લાડવા તો કેવા હોય બાપા હવે તો કેવાની મમ્મી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ
જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધા. તો હવે લાડવાનું ખાલી કહેવાનું રહી ગયું કે લાડવા ખાવા જાય, પણ હવે ક્યાંય લાડવા નહીં. હવે તો શ્રીખંડ ને રસ ને મઠાણ ને બાસુંદી બાસુંદી જ કહેવાય ને, હા, બાસુંદી. બાસુંદી તો ના હોય, રબડી. રબડી. હા રબડી. લિક્વિડ મઠો. લિક્વિડ હા, મઠાણ. items હોય. આઈટમ જે હોય. હા લાડવા તો ગયા. હવે તો ગામડામાં અમુક જગ્યાએ બહુ એવા ગામડા હોય ને કે ગામડું જ કહેવાય, ત્યાં જે વસ્તુ હોય લાડવા મળે. બહુ ready બાકી હોય, તો લાડવા ગયા. લાડવા ખાવા આવે ને. માણસો રાખે જ છે, સાયન્સ સ્પેશિયલ. એમ જ કહું છું ને કે અમુક જગ્યાએ રાખે જ એમ, બાકી નો રાખે નો જ રાખે એમ. નીજ મીઠાઈ કે હારી એટલે અમુક જગ્યાએ રાખે જ છે ને. હા. લાડવા ખાવા હોય ને તો તમારું રાજસ્થાની મિત્ર સર્કલ ગોતી લેવાનું. હમ. હા, ન્યા લાડવા. ત્યાં તમે લાડવા હું તમે રસપસતું ઘી આવે. રાજસ્થાનની મને એટલી ખબર છે કે તમારે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય ને, કદાચ કોઈ પણ લગ્ન પ્રસંગ હોય ને તો લગ્નની પહેલા તમે જેટલા પણ લોકો ત્યાં આમંત્રિત કર્યા હોય બરોબર છે, તો બધા લોકો વચ્ચે શું હોય કે 3-4 નું ગ્રુપ કરવાનું. વચ્ચે થાળી મૂકે, એમાં ચૂરમું મૂકે, એમાં લસપસતું ઘી રેડે. ઈ ઘીનું ચૂરમું ખાઈને પછી તમારે મેઇન કોર્સ ખાવાનું. પછી તો મેન કોર્સ માં શું હાલે કઈ એ હાલે ને, પછી લોકોને ખોરાક એ રીતના હોય ને. ખોરાક એ રીતના હોય એટલે એ લોકોને ચાલે, અને ઈ પ્રથા છે એક લોકોની. લસપસતા ઘીની અંદર ખાવાનું. ઓહો, સરસ સરસ. અત્યારમાં પાણી આવે છે મોઢામાં. એ ભલા હોત તો આપણે છે મમરાને દહીં તૈયાર જ છે. હાલો. તૈયાર છે. હા મેં તો હવે છે ને મેં કીધું આપણે આમ સાધુ જેવી જિંદગી થઈ ગઈ છે. હા જો ને ભગવા ધારણ કરી લીધા મમ્મી, અત્યારમાં ભગવા ધારણ કરી લીધા જો. કેસરી કપડાં હા પણ એવું એવાથી ઓલા એક દિવસ જ હાલે. હા એક બે દિવસ ખાય ચાલે. જ નહીં સંતોષી તો. અરે એ તો બહુ એટલે બહુ સંતો કેટલું કઠિન, પાળે. 4 વાગ્યા ઉઠીને કોણ પૂંછા પાઠ કરશે? હાલો. કોઈ નહીં કરે. એક દિવસ કર્યું, બીજે દિવસ કર્યું જ નહીં કોઈ. હા તો એટલે ઈ તો એમના જે કોઈ પણ નિયમો હોય એમની અંદર રહેતા હોય. આપણે એટલા બધા નિયમો પાળી આપણે ગ્રસ્ત છે ને, અને મારા જે લેખા છે શિક્ષાપત્રીમાં ગ્રસ્તના નિયમ લખ્યા છે, પછી ત્યાગીના નિયમ લખ્યા છે, પછી વિધવાના નિયમ લખ્યા છે, બધાના નિયમ લખ્યા છે કે કોઈ કેવી રીતના કોને વર્તવું. પછી આચાર્ય મહારાજના નિયમ લખ્યા છે, સંતોના નિયમ, બધાના નિયમ એમાં લખેલા. શિક્ષાપત્રી એક કહે ને કે આવડી એવી જોઈ પત્રી છે, એ ભગવાન પોતે લખેલી છે. અને એ અમારી માં ગણાય, કારણ કે ના છોકરાને બધું જેમ પાથી તેલ નાખે ને એમ મહારાજે સંસારમાં કેવી રીતના રહેવું, કોની જોડે રહેવું બધું લખ્યું છે. એમાં એમ પણ લખ્યું છે તમારો સગો ભાઈ હોય ને તો લખાણ વગર તમારે કોઈને દેવું નહીં. તમે લગ્નમાં કોઈ પાસે તમે કરજ લીધું હોય તમે ચૂકવતા હોય ને તો 2 માણસને જોડે રાખો કે કરજ ચૂકવાઈ ગયું છે. હા એટલે બધા નીતિ નિયમો હા. કઈ રીતે આચરવા અનુસરવા એ બધું બધું એમાં લખ્યું છે. આપણે એમ થાય કે ભાઈ હાલો ને, લખેલું છે એવી રીતે. હા કે બે એમ લખ્યું હોય, બે આપણે એમ કે પ્રસંગમાં લીધા છે ને હાલો ને કોઈને ખબર નથી ને પાછા દઈ દઈ, પણ ક્યારેક ઈ જવડવું પડે. અહીંયા કોકને બધાને એમ કે મેં લીધા હતા ને મને આપ્યા નથી, ચૂકવા નથી, એવું થઈ જાય. બોલીએથી બોલેલું. હા હા એટલે મહારાજે ખુદ કીધું કે તમે ગમે એ કામ કરો ને 2 વ્યક્તિને હારે જોડે રાખવા દેતી લેતીમાં એમ. એટલે બધું મસ્ત શિક્ષાપત્રીમાં લખ્યું છે. અત્યારે મમ્મી તમે શું ખાઈ લીધું? ઉત્પમ ખાઈ લીધા? અમે ઉત્તપમ ખાઈ લીધા હો. અમે તો ખાઈ લીધા. ઉત્પમ રાતે બેઠે વધ્યું હતું. ભૂખ કેટલી લાગી હતી આપણને? 2 ખાધા માણ આપણે, પછી તો વધવાનું જ છે. હા પાણી એટલું બે પીવું. હા. ખાધા અને દોઢ મેં ખાધું. છે. છે. અને આપણે દહીં મમરા, અને પપ્પા તો અત્યારમાં મસ્ત ખજૂર વાળું દૂધ પીને ગયા, અને ઉપર પાછી તળેલી રોટલી ખાધી. હા એને તો પેલા ઈ કે ખબર નહોતી, પછી મને યાદ આવ્યું એને હા, કે આ તો ઈ ખરેખર કે બે ઓલું દિવસથી. ઘી દેશથી કે લાવે છે ને 2 ભાખરી કહે છે મારે ટિફિન જ નથી લેવું, 2 ભાખરી ખાઈને ચાલો. લે આય. હા હા તો નીચે આવી ને તો મેં કીધું એલા દૂધ તો તૈયાર છે, લઈ કે મૂડ ભાંગીને ખાવ, લઈ દૂધ પી નાખું. એને એવું હતું કે ઘીવાળી ભાખરી ખાવા. હા, હા. એમાં થાય કે એવું ખજૂર નીચે પડ્યો છે ઉપર હતો બોક્સમાં, એ ખજૂર મેં પપ્પાને તમે રોજ મેં દઉં પાજો મેં ક્યારેક હું હોય તો હું કરી દઉં. તો મમ્મી કે મને હાવ ભૂલાઈ જાય છે કે તમે ખજૂર છે ને ફ્રીજમાં મૂકું, તમને સામું હોય ને તો યાદ આવે. આમ યાદ આવે. હા તો યાદ કરવા માટે તો કાલ તો દૂધ ભાત બની ગયું ખજૂર વાળું, પપ્પાને ખાવી હતી ભાખરી, એવું થયું. હા કે મારે ટિફિન નથી લઈ જાવું, 2 ભાખરી કે ઘી વાળી ખાઈ જાવું છે આજ તો. હા. એટલે કે બપોરે જરૂર ન હોય, મેં તો એમ કરતી. છે. તો ખજૂર આવતું પણ ઈ કે આયલું થાય એમ વાંધો નહીં. કારણ કે દૂધ તો ખજૂર વાળું બહુ એટલે બહુ મજા સવાર સવાર પીવાની, ટેસ્ટ એકદમ જોરદાર હોય. ખરેખર 2 દિવસથી પપ્પા આમ હટવાય છે. અમે તમને કહીએ ને કે ભાઈ ખાતે જવાનું છે, જવાનું હા. છે. હા, એમ એટલે એમની અંદર છે એક સિચ્યુએશન એવી કે બાને હજુ ખબર નથી. હા. પપ્પાના માસા કયા નંબરના મમ્મી બેન? 6થા નંબરના. ના, બીજો નો પા. બીજા નંબરના. હા. હા. બીજા નંબરના બેન છે એમના husband, એટલે કે પપ્પાના મહાકાકા કહેવાય આપણે તો. આ ગુજરાતીમાં આપણે મહાકાકા જ કે, હા. એક્સપાયર થઈ ગયા છે. એટલે 2 દિવસ પરમ દિવસે થયા છે, પરમ દિવસે રાતે. એટલે પપ્પાને મુંબઈ જવાનું હતું બેસવા માટેથી, અને આજે સવારમાં દેન ક્રિયા આપવા. એમનો સન જે છે એક સન મુંબઈ છે ને એક ઓસ્ટ્રેલિયા રહે છે. તો એ બધા અહીંયા આવે એટલે વાર લાગી. તો આજે મોર્નિંગમાં દેન ક્રિયા દેવાની હતી. એટલે પપ્પા અત્યારમાં જવાના હતા, તો અત્યારમાં પોસિબલ થયું ને, કારણ કે આજની અને આવતીકાલની તારીખમાં લગ્ન છે, અને એ લગ્ન પણ પાછા એવા છે ઓફ થયા ને એમના શાળા અને એમની દીકરીના છોકરાના લગ્ન છે, બરોબર. તો આખું મોસાળ ત્યાં છે. એટલે થોડા લોકો અત્યારે જવાના છે, પછી બધા લોકો લગ્ન પછી જવાના. અને બાને હજુ જાણ જ નથી, કે બાને જાણ કરીને તો થાય શું કે અમે અત્યારે ઘરે જઈએ.
જો લગ્નમાં જશે ને તો એ આખો દિવસ રહી રાખે છે એટલે મને હા, કીધું જ કીધું નથી. નથી એમ. હા. કારણ કે બધા મોટા વડીલે નક્કી કર્યું કે ભાઈ ઘરે પ્રસંગ છે આંગણે સુરતમાં જ પ્રસંગ છે. હા, એટલે કે થોડાક ત્યાં જાય જે વડીલ હોય અને બાકી બધા આપણે જે પ્રસંગ ઘરનો છે ત્યાં પણ આપણે હાજરી આપવી પડે એમ. અને હતા એ મોટા હતા ને ઉંમર એજમાં તો બહુ મોટા હતા. નાનું કાંઈક હોય ને તો એમ થાય કે ભાઈ આપણે ગમે કંઈ કામ તેમ કરવું પડે. હા, એટલે મોટું હતું એજ વાળા એટલે બધા કીધું ભાઈ કાંઈ નહીં આપણે પેલા પ્રસંગ નિરાતે કમ્પ્લીટ કરીને પછી બધા પાછા આપણે જાશું ત્યાં એટલે બે મુંબઈ. દિવસથી પપ્પા કહે છે જવાનું છે કાલ રાતે એમ થતું હા. કે મોર્નિંગમાં લગભગ જવાનું થશે પછી આપણે સાંજે અમારે કલાક એટલું પછી. નક્કી થઈ ગયું કે મારે નાકાશે ખાતે જવાનું હતું બપોર લગીને એટલું નક્કી થઈ ગયું હતું. પછી પાછા પપ્પા નક્કી થઈ ગયું પછી પાછા રાત્રે પાછા 12 થી આવ્યા હોય તો ફોન આવ્યો પાછો 10 સાડા 10 કે હવે કેન્સલ થયું છે. પછી પપ્પા કે કાંઈ વાંધો નહીં. પપ્પા પછી સવાર પપ્પા પોતે જ ખાતે વયા ગયા ને અમારે આ ડ્યુટી હતી અમારે ખાતા નહીં આકાશ. તો ખાતે જવાનું હતું પણ આજે cancel થયું છે. ચલો બહારનો થોડોક નજારો જોઈ લઈએ. અત્યારે તડકો બહુ મસ્તનો છે. યસ હા 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 જો બા બેસી ગયા તડકે મસ્ત તડકો લેવા ગોજી બોજ કાઢશે ઘડીક વાર હાલ છે અને પછી અંદર આવતા રહેશે થાકી જશે એટલા માટે. આજે એમ જ ગયા આપણે વોશરૂમ કેમ બેઠા હા આપણે ઓસરી જ ગણવાની ઓસરી જ ગણવાની. વોશરૂમ બેઠા એની જેમ. ચલો તો હવે ખાલી અમારા કામમાં જો મમ્મી કચરો કાઢે અને પછી હું પોતા મારીશ ને મમ્મી વાસણ સાફ કરશે. ઉપરનું કામ તો ફિનિશ કરીને આવ્યા અને મમ્મી અમે નાસ્તો કરી લઈએ હવે. ચલો તો મસ્ત મજાનું છે મોડું દહીં અને કાલ જો તમને બતાવ્યો તો મમરા ચેવડો કેવાય ચીવડો કેવાય ખબર નહીં જે લાગુ પડે જેને જે જીભમાં જીભ વળે એમ વાળીને બોલી નાખવાનું. જો મસ્તનું દહીં જવી ગયું છે ખાટું ન થાય એટલા માટે મમ્મી ઘડીક વાર ફ્રીજમાં મૂકતી કારણ કે એવું થાય કે દહીં મોળું હોય ને પછી ધીમે ધીમે એમાં ખટાશ ઉત્પન્ન થાય એટલા માટે. તો એમ દહીં મોળું છે ને જોડે મમરા. તો હવે તો મને સારું છે કે મારી દવા પતી ગઈ છે મેં તો મારે રોજ ભાખરી નથી ખાવી. માણ આટલો વેટ લોસ થયો છે ધીમે ધીમે રોજ ભાખરી ખાવા મળીશ ને લેતા આકાશ દહીં રોજ ભાખરી ખાવા મળીશ ને તો પાછું વેટ મારું ગેન થવા મળશે મેં કીધું. અને એને થતું હોય ને ખબર હોય કે ભાઈ પાણી પીવે ને તો એ વેટ ગેન થઈ જાય ને નો થતું હોય ને ગમે એટલું ખાય 5 નહીં 6 ટાઈમ ખાય ને તો એનું વેટ ગેન થાય જ નહીં. અને થતું હોય ને તો પાણી પી ગયો હવા આવે ને સારી મસ્ત અને તો એ ગેન થઈ જાય કે હા મસ્ત પવન આવે એમાં પણ અહીંયા આનંદ લઈ લે એટલા માટે. પણ કાંઈ ચલો ભાઈ એની ફટાફટ નાસ્તો કરી લઈએ અને ફટાફટ ઘરકામ ફિનિશ કરી દઈએ. તો 11:30 થઈ ગયા છે અને કિચનમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે એકચ્યુઅલીમાં. સોરી 11 વાગ્યા છે જી. અને અત્યારે બને છે મારે આકાશ માટે વટાણા અને બટેકાનું શાક. તો આટલા વટાણા છે તેમાં તો હું ક્યારેય મમ્મી દાણા ખાઉં છું કારણ કે વટાણા મને બહુ ભાવે એટલા માટે. અને મમ્મી અને બા માટે ભાજી છે કારણ કે અમે રોજ ભાજીનો ખાલી મોળું થેકી ગયા છે તમને સાથે રોજ આવું કહે છે અમે તો કારણ કે ભાજી મોળી હોય એક તો આ ઓલરેડી આમે ટેસ્ટ ભાજીમાં હાવ ઓછો હોય પાલક હોય કે મેથી હોય સિમ્પલ ટેસ્ટ હોય એમાં પછી હાવ તીખી જ ના બને અમારા માટે એટલે હાવ મોળી લાગે. તો કાલ આકાશને મૂળાની ભાજી ખાધી હતી મજા આવી હતી પણ આમ લાગે એવી જેમાં પછી તમે જેમાં છે કંઈક સ્વીટ ખાઈને તે લાગે જેમાં છે એમ એવું બધું હતું. આજે મેં કીધું વટાણા છે ને બટેકું કીધું બટેકાનું શાક નથી ખાધું અને કીધું એટલા વટાણા બટેકાનું શાક મેં બનાવી. એ લોકો માટે પાલકની ભાજી બને છે આપણી માટે બને છે બટેકાનું વટાણાનું શાક. એના બટેકાનું સાંભળ્યું છે અને જોડે વટાણા આવે પણ વટાણા બટેકાનું કહે મેં નથી સાંભળ્યું હું બનાવું છું જેવું બને એવું કે સરસ જ બને. મસ્ત બને ને વટાણા સેવનું મમ્મી હું પહેલી વાર સાંભળ્યું કે વટાણા સેવનું શાક બને એમ. બહુ મસ્ત બને. આકાશનું બનાવી દેતી. ઓકે તો હવે આપણે કટિંગ કરી નાખી બટેકું સુધારી નાખીને પછી આપણે શાક આપણે બનાવી અને મમ્મી ને બહાર રોટલા છે ને તમારે બી હાટું તો અમારે બાજરીના રોટલા. ને લોટે આવી ગયો દળાઈને મમ્મી ચાળીને ભરી લીધો છે. અને આકાશને પૂછી લઉં કે ભાખરી ચાલશે કે રોટલી જ ખાય છે ત્યારે કારણ કે 2 રોટલીનો માણ ખાય 2 રોટલી હું ખાઉં છું એવું લાગે ને તો નાની ગરમ ભાખરી બટેકા ભાખરી ભાવે એટલા માટે. બાકી અમુક શાક હોય તો ભાખરી ના ચાલે પણ બટેકા શાક મજા આવે ભાખરી ખાવાની એટલા માટે આપણે પૂછી લઉં. તો 4 જણા છે સિમ્પલ મેનુ મળી જાય. પપ્પાના ટિફિન તો છે નહીં મમ્મી પપ્પા બપોર જમવા આવવાનું નથી ને ના પાકતા હતા. તો બસ ત્યાં બહારથી લઈને જમી લેશે એમ ને. નક્કી નહીં કે ખાવું છે કાંઈ હા ઓકે છે તો કેમ તો નાસ્તો કરી જ લે કારણ કે પછી 2-2:30 વાગે ને તો બહુ ભૂખ લાગે બીજા 1 વાગ્યા લગીને 1:30 વાગ્યા લગીને ચાલી જાય પછી તો બહુ ભૂખ લાગે. એટલે પપ્પા ઘણી વાર એવું કરતા હોય કે ભાઈ નો ટિફિન લઈ જાય ત્યાંથી ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ખાઈ લે એટલા માટે. કારણ કે રોજ ચાડું ખાય તો પછી એમ થાય ને કે નહીં ક્યાંક બહારનું લઈને થોડુંક ક્યાંક ખાઈએ એમ એટલા માટે. તો આજે ટિફિન નથી ગયા ને અમારે 4નું દર્શન બનાવીએ એમાં 4ની અલગ અલગ છે 2 મોડું છે ને 2નું ઓલું છે એ રીતના છે. અને વાગ્યા સુધી 6 વાગ્યા થઈ ગયા છે વાતોમાં અને આપણો વિડીયો લાઈવ થઈ ગયો છે. તમારે જોજો કે વિડીયો કેવો લાગ્યો જે તમે જોઈ લીધો છે તો મસ્ત બધાની કમેન્ટ કરજો અને આજનો વિડીયો તમને કેવો લાગે છે એની પણ કમેન્ટ કરજો. અને આજ તો મેરેજે કીધું આકાશે કીધું એમ કે આજ રાતનો ફંક્શન છે મેરેજ ફંક્શન તો આજ ગરબા છે અને જે મંડપ મુહૂર્ત હોય એ આજ ગરબા નાઇટ ફંક્શન છે.
ને રાત્રે મેરેજ છે. હવે ગઈ રાતે મેરેજનું ફંક્શન છે, તો અમે વિચાર કર્યો કે આજે હું નાકાત જઈને કાલે મમ્મી પપ્પા જાય, કારણ કે બધા કુટુંબમાં એવા છે, કુટુંબી બધા એવા રિલેટિવ છે, કારણ કે ઘરના જ લગ્ન છે એટલા માટે. તો અમદાવાદથી મામાની આવ્યા છે, બધા ગામડેથી ઘણા ખરા આવ્યા છે. મેં કીધું એક ગમે છે એક દી હે હા એટલે જ ને ડબલ હગું છે. એટલે મેં કીધું મમ્મીની કાલ જાય ને તો તમે બધાને કાલ મળી લ્યો, બધા સગાવા લાવ્યા હોય ને. અને મમ્મી કે તમે એક જાઓ તો તમને બધા ઓળખતા થતા કે પ્રસંગમાં કે કાલ સવાર તમે જાઓ તો તમને કે પ્રસંગમાં કે તમને શરમ ના આવે અને તમે બધા ઓળખતા થાવ. આપણે લેડીઝનું શું હોય કે કોઈ જાણીતું હોય ને તો આપણે જઈએ ને એકલા એકલા આપણે શું કરીએ, પણ આ તો ખુશીની બધા જ અશોક મામાની. એટલે મેં ના ના એક દી તમે જાશો જ, મેં તો ગરબા છે ને તો આજે અમે જઈ આવી, મેં કાલે તમે પ્રસંગમાં જાજો, મેં એટલે બધાને મળાઈ જાય. અને એવું છે તો આજ રાત્રે પ્લાન છે મારો મસ્ત ગરબા નાઈટ જવાનો. જો ત્યાં શું જમવાનું છે આઈ થિંક કંઈક સરસ હોય, મતલબ જમવાનું તો ફૂલ ડીશ હોય, પણ અમારે ખવાલે કહીએ તો અમે પેટ ભરીને કંઈક ખાશું, નકર તો પછી મમ્મીને કહી દેશું કે ભાઈ ઘરે અમારું જમવાનું બનાવવાનું છે. મમ્મી કીધું હતું કે ભાઈ તમે ફોન કર્યું ના જાણ કે શું જમવાનું છે કે કેવી રીતના છે. અમુક વસ્તુ એવી હોય તો અમુક થોડુંક આઈટમ ખાઈને પેટ ભરી લઈએ, એવું પણ ચાલી જાય એટલા માટે. તો ચાલો હવે આપણે બપોરે મસ્ત બધા રસોઈ ત્યાર રેડી કરી લઈએ. આવું હાવ હોય, હાવ આવું હોય. કોઈને હુવા ન દે, પણ જાગતું માણસ શું કરે પછી? જાગતો માણસ શું કરે? વિરાલી તો સમજો ખરેખર રેકોર્ડિંગ કરી લીધું. હા વિરાલી નવાજ જ નથી આવતો. માલિક બે શરૂ કર્યું હતું, આમ હેલિકોપ્ટર કેમ શરૂ હોય ગજીવું હતું. મને ઊંઘ આવે પંખા ધીમા હોય, બેન જરૂર મેં બેન શૂટિંગ લઈ લેવાની જરૂર હતી. હજી આના કરતા પણ એક મસ્ત મજાનું બતાવીશ હું તને. અરે મારા મામા બધા ભેગા થયા છે ને, બધા એક રૂમમાં હુતા છે ને, બિપિન મામા, અશોક મામા, ગુલાબ મામા, પ્રવીણ મામા ની બધા, તો હું તને બતાવીશ કે એ રૂમ ને શું કહેવાય, એમ આખા રૂમ ને શું કહેવાય. આખો રૂમ હિલોળે લીધો હોય, એક અહીંથી ઉર્ર કરે ઈ બંધ થાય, આ ખૂણામાં ચાલુ કરે, કારણ કે શ્વાસ તો વાહામર હોય, એટલે એક શરૂ થાય એટલે બીજું તો શરૂ થયું, લાઈન માં જ રહેવાનું છે. તો અરે એ શૂટ કરી બીજી વાર તો ધીમો ઓછો આવ્યો, પછી તો પાછું તમારે કેવું તમે જરી કાઢો ને પછી બંધ થઈ જાવ, પછી તમે બીજી વાર શૂટિંગ કર્યું ને જે ફાસ્ટ તો તમારે મોઢા પર ચાલી રાખીને અરે બાપરે મને એકલા દર્શું જ આવે, જો જરી ઘાસ રટી જાય ને દોડ પાછા બંધ થઈ જાય. અમે તો ઘણા ને એવું તમે નોટિસ કર્યું ને, નોટિસ કરજો, એમ જ કરાય ઊંઘમાં હોતા હોય, તમે ટચ કરો ને એટલે સીધું નાક બંધ થઈ જાય ઓટોમેટિક એનું. અમારી પપ્પા પોતાને બહુ ગારોડતા, અમે સુતા હોય ને પેલા તો હું બહુ ટાઈમ પેલા તો એક રૂમમાં બધા સુતા નાના નાના હોય, પછી પપ્પા ના કરવા બહુ પપ્પા ઢોળે, પછી આપણે પપ્પા એટલે પછી બંધ થઈ જાય. આપણે ઊંઘ આવે એમ થાય ને પાછું શરૂ કર્યું પપ્પા ખાલી એટલું જ. પણ એમ નહીં, હું તો બાજુમાં તારે ખાલી સેજ આમ ઠોહ જ મારવાનું હોય, સેજ પગ અડાડ દે એટલે બંધ થઈ જાય પાછું. ખબર છે પણ મને હાલે ઊંઘ આવતી નહોતી. હવે મારું મગજ હિંડોળે ચડ્યું હતું મારું, એટલે આ બધું કરતી તું રેકોર્ડિંગ ને બધું. હું તું કેટલી ઊંઘ આવતી બપોર જમીન મેં કીધું કે ઊંઘ તો બહુ મસ્ત આવે તો હુઈ જાઉં, મેં 2 કલાક હરખું એવું વિચારાય નહીં. ફ્રી થાય ને ત્યાં ઊંઘ જ મારે ઘણી વાર એવું થાય એમ થાય આ તો હુઈ જાઉં તો ઊંઘ જ ન આવે મને, ગમે એમ થાય ને ત્યારે એવું થઈ ગયું. મમ્મી તો જો મસ્ત રેડી થાય છે મારા પીન મમ્મી કેટલી વાર છે હલો પીન ચડાવી દઈ મમ્મીને. અને મેં એકચ્યુઅલી એમાં શું એવું કે આજે છે મંડપ, આપણે પ્લાન હતો અમારો જવાનું કે ભાઈ આપણે કપલ જાશું એમ, તો પછી અમે વિચાર કર્યો કે આપણે મોટી કપલને મોકલીએ, કારણ કે અત્યારે બધા આવ્યા મહેમાન અને કાલ છે મેરેજ, તો ઘણા ખરા તો પછી બહારથી આવ્યા ને કદાચ બપોરે કે અમે જતા રહે નક્કી ના હોય બધાનું. એટલે મેં તો આપણે મમ્મી પપ્પાને મોકલી, કાલે આપણે જશું. મેં તો એટલે અત્યારે મમ્મી પપ્પાને બેન રેડી કર્યા છે મોકલવા માટે, એટલે આપણે બેન આજ કેન્સલ છે, એ બેન આજ મોકલવાનું મેરેજમાં આપણે મોકલે છે, આપણે એને મોકલીએ, આપણે એને મોકલીએ જે અમારું કેન્સલ થયું છે જવાનું, એવું કાલે જશું. આજે મોકલની મમ્મી મસ્ત પિંક સાડી પહેરીને બેસી ગયા છે, હાથમાં મેચિંગ ની ચૂડલી અઠે મસ્ત લાગે છે. મમ્મી મસ્ત રેડી પપ્પાની વેઇટ કરીને બેઠા છે. નહીં મમ્મી આવે એટલે જઈએ હવે, મતલબ હવે આવવા જ જોઈ, કારણ કે 5 વાગ્યા ને સવા એમ તો 4:45 વાગ્યાની વાત થઈ ગઈ છે જવાનું છે એમ, એટલે એ કદાચ રસ્તામાં વાર લાગે ને થોડી કાંઈ, અમે બધા લગ્ન ગાળો એટલે રસ્તામાં એટલે ટ્રાફિક હોય પાછી, એટલે એમ થોડું કેવડાવે છે. ત્યાંની લાડવા બાડવા ખાઈ આવો, બધાને મહેમાન બધાને મળી આવો, પછી કાલ અમે જાશું. તમે બધાને મળી આવો. યસ હાંજે ખીચડી કરું છું, હાથી હાલ છે ને ચાલશે આપણે. હવે બધું મમ્મી ચાલશે, હવે બધું ચાલશે. આપણે ભાષણ નહીં તેમ કે બરાબર કરે, પણ કોક બીજા બોલે ને તો આપણે મગજમાં ઉતરે. ના સાદું ખાવાનું છે, સાદું બધું ખાધું હોય
પપ્પા આવી ગયા. પપ્પાનું મોઢું થાય ભૂરીઓ છે. ભૂરી પૂરો વાત થઈ ગયો હવે દાદા આવે તેવો. જઈ દાદાને ટાઈમ નથી. દાદાજી રેડી થશે પપ્પાજી, પછી તમે ફટાફટ નીકળશો. અને આપણે હડું છે ને હાદી ખીચડી પેલા એમને બાફી નાખીશ, પછી એને વઘાર કરીશ. તમે મને કીધું ને કે અમરેલી ખીચડી હતી હાદી, તારે મારી મમ્મી માટું બનાવી હતી. હા, સાદી જ ખાવી છે આપણે, વઘારેલી નથી ખાવી. તો એ વઘારેલી જ હતી મારા વાલા. પેલા એમને કુકરમાં બાફી નાખી સાદી ખીચડી, પછી એને વઘારવાની. એમને વઘારે છે તો હારી વાત. અહીંયા મેં ખાલી નકરું જીરું નાખી. તમે કહો છો એટલે એવી કંઈક ભેગી ખબર પડે કાંઈ નહીં. અને હાદી હાદી કરે આપી હોય ને હાદી ક્યાં હાદી કેમ આપી દે એમ કરે, ખબર પડે નહીં કાંઈ માં ખાવાની. હા, વાગી ગયા છે 6 અને એની સાથે મસ્ત મજાની ચમચી અત્યારે વિરલીએ સ્ટાર્ટ કરી છે, કારણ કે 1 વર્ષ પછી આજે આ ટાઈમ આવ્યો છે. આ ઘડી એવી છે શુભ ઘડી. વિરાલી કેટલા ટાઈમ થી વિરાલી હું છે ને બધાને મસાજ કરી હતી, બધાને બહુ એટલે બહુ ગમતો. પણ આમ તો આખા ચાલો ને તેલ નહીં, તેલ મને ન ગમે, તેલ નથી નાખવું ઈ કે. તો વારે વારે એવું થતું. આજકાલ આવે ને તમે નાખ દઉં, યાર નાખ દે કે ફ્રી છે ને કે મસ્ત મસાજ કરી દે કે. આહાહાહા, મજા આવે છે. પણ ખરે મસ્ત મજા આવે છે આમ જુઓ તમે. આહાહાહા, મારી લાઈફમાં કોઈ આવો મને મસાજ મસ્ત નથી કરી દીધો. કોઈ નથી કર્યું, મેં કરાવ્યો જ નથી હજી સુધીમાં. એમ નહીં, તમને નહીં, તો? મને કોઈ નથી કરી દીધો. કે કેવું છે નકર મેં કીધું મેં કોઈ Step by દિવસ નથી step કર્યું. હોય. હા, જો વિરાલી અત્યારે બધા પોઈન્ટ દબાવતી જાય છે અને કરતી જાય છે. આહાહા, અરે પણ ડોળા બાજ નો ઉઈ આવે. હુઈ નો જાતા. કોઈ નો ઊંઘ નો આવી જાય. ખરેખર મસ્ત મજાનું મસાજ થઈ રહ્યું છે. દીદી એટલે જ નહીં, દીદી તેલ નાખવા ને મમ્મી લાઈન મૂકી નહીં, તમે નહીં કે ભાભી નાખ દે કે વિરાલી નાખ દે. દીદી ને તો આખી આમ આખો વાહ મસાજ કરી દેતી બેઠ્યો ને એટલે બહુ મસ્ત મસાજ મજા આવતી. બધા તેલ નાખ દેते ને એટલે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ મસ્ત થઈ રહ્યું છે. ઠીક છે ને વિન્ટર માં અત્યારે માં બેટી નખાઈ ગઈ છે. હા, બીજું તો વાળ બાળ ખરી જાય. આટલો જ મસાજ નથી કરો ને બહાર જા તો ક્યારેક ક્યારેક પ્રેમથી કરું છું, બાકી નોર્મલ જામાં મસાજ મસ્ત રીતે કરવાનું. ઘણા એમ થાય કે વાળ રાગ છે, વાળ રાગ છે ખાલી. નહીં, ઘણા એમ કે વિરાબેન માં બેટી હેર હોય તો આમાં મસાજ કરતા તમે એમ કહો તમારા વાળ ખરી જાય એટલે પછી પાછું બહાર બીજું આવે એટલે કહું છું. આ તો ક્યારેક પ્રેમ બ્રાન્ડ લગભગ પ્રેમ ના હારે બીજું શું કહેવાય, બીજી વસ્તુ કે આમાં ઉતારે જોયું તો. ના ના મજા કરું છું રિયલ. હું કેટલી ટાઈમ કે તમે મસાજ કરી દો કે ના 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 જ પાડે. મને અલગ થતા કે કારણ કે બધાને હું લાભ આપું તો બે મારા હસબન્ડ મસ્ત લાભ આપું એમ. આજે હામેથી કીધું મેં હાલો આ નાખી દઉં. અત્યારે અડધો કલાક જેવું પાક્કું તેલ મસાજ કર્યો મેં. મને કે હજી નાખ. મેં તો આકાશ તમે ગળું થઈ ગયું કે કેમ કે ભાઈ આ તો મીંદડાનું દૂધ ભેળવીને ગયા, મીંદડાનું દૂધ આપો તમે ધ્યાન રાખવાથી હું રે ન રે જેવું થયું. કેદાત કેવાય ગયું આમ કા કરું મારે, કેદાત કેવાય ગયું લાવ તેલ નાખી દઉં. વર્ષ શાંતિ હતી ને હવે ખબર નહીં હવે હું હાલત થાય મારી. પેલા કે બે દિન તેલ નાખતા મને ત્યાં તો બહુ મજા કે મેં ભૂલ કરી વરદી ખમી ગયો કે તેલ મસાજ કરવાનું કે. હવે તો હું તો બે દિન તને કે મસાજ કરી દે કે તેલ નાખી દે કે. પણ કાંઈ વાંધો નહીં, મજા આવી ને. મજા આવી એટલે તો કહું ને તે એમ કીધું ને વાંદા નિહાણી નો દેખાડાય ને એવું તે દેખાડી દીધી એટલે સારું. હવે દાઢી બાપા હવે ક્યાં દાઢી વળીને જાવ હોવી પડે. દાઢી તેલ નાખ્યું શું થાય? દાઢીમાં તેલ નાખી દીધું, ન્યાય માં બેટી હેર ઓઇલ લગાવી દીધું છે એટલે માં બેટી હેર ઓઇલ નો ગ્રોથ ન્યાય વધી જાય. એમ નહીં કેતા કે ગ્રોથ એટલો વધે કે અઠવાડિયામાં દાઢી કરાવી પડે, એટલો ગ્રોથ વધે છે ને બદલે તું ન્યાય તેલ નાખી દે વધારે વધશે. મારા 2 દિવસે આપણે ચોટલી લઈ લેવી, મને ચોટલી લઈને લબર માર દેવું. મને હરામ દાઢી વધારે આવવાનો પણ મારે ઓછી આવે છે. હું ઓછી આવે છે? ખાટી બિયર્ડ રહે ને આમ આવે જ છે પણ સેટિંગ કરાવવું પડે ને. તમે જાઓ એટલે આવ કરાવો. આમ આટલો ગ્રોથ આવો છે આમ થોડો દોથા જેવી હોય ને તો સારી લાગે. એને વાડીને કઈ કામમાં આવે ના ના પણ સારું લાગે સમજી. તો પછી નકલી મળે એક દી લગાવીને શોખ પૂરો કરી. ના ના ભાઈ એવો છો કે આમ બધો હોવો જોઈએ ને કે વાડીને કઈ કામમાં આવતું તો આપણે વધારે કે તમને કેમ લેડીઝોને શોખ હોય કે મારા વાળ આમ કરલી રહેતા હોય તો મસ્ત લાગે, મારા વાળ એમને સ્ટ્રેટ રહેતા હોય તો મસ્ત લાગે, બરોબર? તો આમાં મને હેર નો શોખ નથી પણ મને બિયર્ડ નો શોખ છે. હેર નો શોખ મને આમ લાંબા નો હતો પણ એક જગ્યાએ મેં આમ છે ને જોયું હતું કે તમારા ફેસ ઉપર મારો જેવો ફોર્મો તમારા ફેસ ઉપર કેવા તમને સૂટ થાય છે તો એની પર લોંગ હેર અને કર્લી હેર મારા ફેસ ઉપર ના સૂટ થઈ શકે એટલે ઈ પછી આપણે શોખ માંડી વાળો આપણે ખાલી બિયર્ડ નો શોખ રાખ્યો છે. એક દિવસ પ્લાન કરજો આપણે ભાડે મળે મતલબ વીક મળતી હોય અમારે બાઈન કેમ લેડીઝ ને વીક મળતી હોય તમારે દાઢી આપણે નકલી મળે છે. એક દિવસ લાગે ને તો આટલી બબે ઇંચની ડિયર શું કહેવાય ને ડિયર બિયર્ડ ને લઈ આવજો ને લગાવી દેવું એકદમ. ના ભાઈ ના આમ ઓર્ગેનિક ઉગે ને એવી ઓર્ગેનિક થાય છે, નેચરલ કુદરતી સિન્થેટિક ન થવું જોઈએ સમજ્યા. જો અમારી ખીચડી બફાઈ છે
અને મેં બાને કીધું મેં બા ખીચડી છે ને મેં ટમાટર સ્પેશિયલ લસણ વાળું મેં શેનું શાક બનાવી દઉં ખીચડીનું શેનું શાક કે મારે એકલી હાટું મેં અમારે તો ખાવું નથી ચણાનું શાક મેં કીધું તો એ કે મેં ચણા શેનું શાક તમારે ખાવું મેં તો તમારે એક હાટું બનાવું મેં કીધું ભાખરી કે નહીં કે બનાવી નહીં કે તો કરતી જ નહીં કે ખીચડી ન હાલે તમને પૂછ્યું હતું તમારે શું હાલે કે મારે ખીચડી હાલશે એ કે વઘારેલી છે મેં તો કાંઈ નહીં ચલો અમારે 3ની છે ખાલી સિમ્પલ ખીચડી જ છે બફાઈ પછી વઘારવાની છે જો કે હવે તો બફાઈ જ ગઈ છે 3-4 સીટી થઈ ગઈ છે અને ફૂલ મગની દાળ વધારે નાખી છે જ્યારે આપણે સાદી ખીચડી કરીને મગની દાળવાળી ખીચડી ખાઈ ચોખા હોય ને મગની દાળ હોય ત્યારે મગની દાળ વધારે એક્સ્ટ્રા નાખવાનો ટેસ્ટ બહુ અલગ જ આવે એટલા માટે તો હવે બફાઈ ગઈ છે પછી આપણે ચેક કરીને પછી આપણે એને વઘાર કરી નાખીએ